નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી હું આપ સૌ એવા ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું કે ગયા વર્ષે ચોમાસામાં જે અતિ ભારે વરસાદ થયેલો અને સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવેલી અને જે ખેડૂતો આજ દિન સુધી સહાયથી વંચિત રહી ગયા છે એવા ખેડૂતોને ખાસ સાંભળવા લાયક આ વિડીયો છે। આ વિડીયોના માધ્યમથી હું આપ સૌ એવા ખેડૂતોને કહેવા માંગુ છું કે 2 દિવસ પહેલા તારીખ 9/7/2025ના રોજ સરકારના કૃષિ વિભાગ દ્વારા એક પરિપત્ર તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે માત્ર કપાસના ખેડૂતોને જ સહાય મળશે। બીજી વાત એવી છે કે દરેક ખેડૂતે નવી અરજી કરવાની રહેશે। તો હું ખેડૂતોને જણાવવા માંગુ છું કે ગયા પરિપત્રમાં ગયા ચોમાસામાં જે નુકસાન થયું હતું એ વખતે તમામ પાકોમાં નુકસાન થયું હતું અને તમામ પાકોમાં થયેલ નુકસાનનું વળતર જે તે ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હતું। અને બીજા નંબરે કે જે અરજીઓની વાત છે તો આપણે સૌએ સમજવું પડશે કે 10 મહિના પહેલાં આપણે અરજી કરેલી છે, છતાંય આજ દિવસ સુધી જો સહાય મળી ન હોય તો હવે આપણે અરજી નવી કરીશું તો એની સહાય હજુ 10 મહિના પહેલાં મળશે કે નહીં મળે એની શું ખાતરી? માટે હું તમામ ખેડૂતને કહેવા માંગુ છું કે શું તમારે નવી અરજીઓ કરવી છે અને હજુ 10 મહિના રાહ જોવી છે કે પછી આપણે સૌ ભેગા મળીને જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા સોમવારના રોજ તારીખ 14/7/2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ સૌ ખેડૂત મિત્રોએ એકઠા થઈ અને આપણે કલેક્ટરશ્રીને ઉગ્ર રજૂઆત કરવાની છે કે સાહેબજી, અમારા બધાની તમામ અરજીઓ આપની પાસે ખેતીવાડી કચેરીએ પેન્ડિંગ છે। તો સરકારશ્રી અને કૃષિ વિભાગ જો ખરેખર ખેડૂતોના હમદર્દ હોય અને ખેડૂતોને સહાય ચૂકવવા માંગતા હોય તો તમામ ખેડૂતોને નવી અરજીની ઝંઝટમાંથી મુક્તિ આપી તેમજ માત્ર કપાસને દૂર કરી તમામ પાકોમાં જે નુકસાન થયેલ હતું એ તમામ પાકોનું વળતર અરજી કર્યા વગર જે જૂની અરજીઓ પેન્ડિંગ છે એના આધારે ચૂકવવામાં આવે। તો આ વિડીયોના માધ્યમથી મારી સૌ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ સૌ ખેડૂત મિત્રો જે સહાયથી વંચિત રહી ગયા છે એવા તમામ ખેડૂત મિત્રો આવતા સોમવારે તારીખ 14/7/2025ના રોજ સુરેન્દ્રનગર ખાતે સવારે 10 વાગે કલેક્ટર કચેરીએ એકઠા થાવ।